પ્રેઝ ધ લોર્ડ દોસ્તો. પ્રભુ ઈસુના પવિત્ર, મહાન અને સામર્થ્ય નામમાં આપ સર્વનું હું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું એફેસીઓને પત્ર 1 અધ્યાય 3-7 કડી. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો. તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. એ પ્રમાણે તેણે જગતના મંડાણની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે. એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણને ખ્રિસ્ત ઈસુ દ્વારા પુત્ર તરીકે ગણવાને અગાઉથી નિર્માણ કર્યા, કે તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેણે પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી. એનામાં એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. આ વચન દ્વારા આપ સર્વ આશીર્વાદિત થાવ. આમ